વોટ્સઅપ ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. સરસ મજાનો શિયાળો જામ્યો છે. ઉત્તરાયણ આવી ગઈ છે. આવતીકાલે ઉત્તરાયણ છે અને માહોલ જામેલો છે. જો કે ઘણા લોકો એવું કહે છે કે પહેલાં જેવો માહોલ જામેલો નથી, પહેલાં જેવી ઉત્તરાયણમાં મજા નથી, ઉત્તરાયણ ઇઝ ડાઈંગ, એવું ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયા પર, એક્સ પર, ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટર્સે રીલ બનાવી છે, રેડિટ પર ચર્ચા ચાલે છે અને મહદઅંશે એ સાચું પણ છે. પહેલાં જેવી લગભગ ઉત્તરાયણ નથી કરી રહ્યા લોકો, પહેલાં જે લેવલે થતી હતી. આમ બેઝિકલી ફ્રોમ મિલેનિયલ જનરેશનને અમારા વખતે જે ઉત્તરાયણ અમે કરી છે, જે જોઈ છે, એ લગભગ દિવાળી શરૂ થાય, દિવાળી પહેલાંથી જ અમે રોજ સાંજે પતંગો ચગાવતા હતા અને જેમ જેમ ઉત્તરાયણ નજીક આવે એમ દોરી પતંગની ખરીદી પણ થઈ જાય. ક્યારેક એવું થાય કે અઠવાડિયા પહેલાં એક કોડી લેતા આવીએ, અઠવાડિયામાં પતી જાય, બીજા રવિવારે ફરીથી એક કોડી. એ રીતે પ્રી ઉત્તરાયણ માહોલ જામતો હતો. ગયા વર્ષથી જે વધેલી દોરી હોય, જે પિલ્લા ભેગા કર્યા હોય, લચ્છા બનાવીને રાખ્યા હોય, લચ્છામાંથી પિલ્લા બનાવી દઈએ, એમાંથી પતંગો ચગાવતા અને પછી એક પાકી દોરી તો રંગાવી જ પડે ઉત્તરાયણ માટે, તો એનો પણ પ્રબંધ કરતા. ત્યારે તો લગભગ 2,500 વાર, 1,000 વાર થઈ રહેતી હતી. અત્યારે પણ થઈ રહે છે, પણ હવે 5,000 વારનો માહોલ છે કે ભાઈ જવા દો ઢીલ. તો એવું હતું. સ્પીકરો જામતા હતા. ઉત્તરાયણની આગલી રાત્રે બધા ભેગા થાય, કિન્યા બાંધે. ત્યારે બી કિન્યાવાળા પતંગો મળતા હતા, અત્યારે પણ મળે છે, પણ અત્યારે કિન્યાવાળા પતંગોનું ખરીદી વધી ગઈ છે. પહેલાં એટલી ખરીદી કદાચ ઓછી થતી હતી, કારણ કે લોકો પાસે ટાઈમ હતો. હવે એવું થઈ ગયું છે કે લોકોને તૈયાર સારી રીતે મળી રહે છે અને ભાવમાં પણ એટલો ફરક નથી હોતો, મેં જોયું છે. તો લોકો કિન્યાવાળી પતંગો જ પ્રિફર કરે છે. અને પહેલાં તો સોસાયટીમાં લગભગ દરેક ધાબે 8 થી 10 લોકો હોય. ઘણા બધા લોકોના ઘરે મહેમાન આવ્યા હોય. અમદાવાદમાં ખાસ કરીને એવું હતું કે બહારથી, ગામડેથી લોકો આવતા હોય તો બધાના ધાબા પેક રહેતા હતા. એમાંથી સોસાયટીમાંથી 2-3 જણના ધાબે સ્પીકરો ચડતા હતા અને એ સ્પીકરોમાં ગીતો વાગે. સવારથી જ ચાલુ થઈ જાય, 7-7:30થી ચાલુ થઈ જાય એટલે જામે ઉત્તરાયણ, અને એ રાત સુધી ચાલતી હતી. અને વાસી ઉત્તરાયણ ખાસ કરીને વધારે ચાલતું હતું. પહેલાં એવું હતું કે ઉત્તરાયણનો તો માહોલ જામતો હતો, ઉત્તરાયણની મજા હતી, પણ ઉત્તરાયણ પછી વાસી ઉત્તરાયણની પણ વધારે મજા હતી. ને વાસી ઉત્તરાયણે વધારે લોકો પતંગ ચગાવતા હતા, કારણ કે પહેલાં એવું હતું કે ભાઈ 2 દિવસ મળે છે તો ઉત્તરાયણમાં કરે, પણ ઉત્તરાયણ પછી વાસી ઉત્તરાયણ એવો ખ્યાલ આવે કે ભાઈ હવે 1 જ દિવસ વધ્યો છે, હવે જે છે હવે પતંગોનો સ્ટોક પતાવવાનો છે, ચગાવી મારો આટલી જેટલી વધી છે. તો વાસી ઉત્તરાયણે પહેલાં ઘણી પતંગો ચગતી હતી, પણ હવે ધીરે ધીરે લગભગ તો વાસી ઉત્તરાયણે બી ઘણું ઓછું થઈ ગયું છે, કારણ કે જે રીતે અત્યારે કોર્પોરેટ્સમાં ને બધે હવે મોટા ભાગે એક જ રજા હોય છે. અને અમદાવાદમાં જે રીતે લોકો MNCમાં ને એમાં કામ કરતા હોય છે, એમાં તો રજા પણ નથી હોતી, તો તમારે ખાસ રજા પાડવી પડે છે. અને હવેની જનરેશન જે છે, આલ્ફા જનરેશન, જેનઝી જનરેશન, એ લોકો માટે ઉત્તરાયણ એટલે તહેવાર તો છે જ, પણ સેલિબ્રેશન જેવું અલગ રીતે થઈ ગયું છે કે ભાઈ ફોટા પડાવીએ, રીલ્સ બનાવીએ, સોશિયલ મીડિયા પર અપલોડ કરીએ, કલાક એક પતંગ ચગાવ્યા અને પૂરું. કારણ કે ભાઈ હાથ દુખવા માંડે છે, ઠુમકા મારવાની મજા નથી આવતી, લોકોને મહેનત કરવી પડે, મજા નથી આવતી. એટલે 2-3 પતંગો ચગાવ્યા, 4 ચગાવ્યા અને પછી ઠીક છે, ચાલો કે ઉત્તરાયણ પૂરી, આપણા ફોટા આવી ગયા એટલે પૂરું. 100 ફોટા પાડીએ, એમાંથી 2 સારા નીકળી જાય એટલે ઉત્તરાયણ તૈયાર. જોકે અમારા વખતે એવું નહોતું. મોબાઈલ તો હતા જ કોમ્પેક્ટવાળા, નોકિયા 3100 ને એ બધા જે હતા, એમાં તો ફોટાની વાત જ નહીં. ક્યારેક કોઈ ભાઈબંધ જોડે સારો ફોન હોય તો એમાં બધા ભેગા થઈને ફોટા પડાવતા, ને એ પણ ભેગા થઈને માહોલ બનાવે પછી. બાકી બધાનું ફોકસ તો પતંગ જ હોય. કોણ
કેટલી વધારે ચગાવે છે અને કોણ કેટલી વધારે પતંગ કાપે છે, કોની દોરી સૌથી વધુ મજબૂત છે, કોને પાંડા રંગાઈ, સાંકળાઠ રંગાઈ, ગેંડા રંગાઈ, 9 તાર 12 તાર, ટેલરો લાવતા. અત્યારે લગભગ ટેલર લાવવાનું પણ ચલણ ઓછું થઈ ગયું છે. મને યાદ છે હું એક વખત ટેલર લાવ્યો હતો અને એમાં માર્કેટિંગના ફંડા એ રીતે હોય કે તમે ટેલર લો ને એમાં તમારે એની પાછળથી કંઈક કૂપન કોડ જેવું નીકળે ને એમાંથી તમને એમાં જે ફિક્સ કરેલું હોય ઇનામ મળે. ત્યારે કેશ ઇનામ પણ મળતા હતા કે ભાઈ 50 રૂપિયા, 100 રૂપિયા. તો એ 50 રૂપિયાનું ઇનામ લાગ્યું હતું ને એ લેવા માટે મેઇન તમારે જે હોલસેલર હોય ત્યાં જવું પડે અને બતાવવું પડે કે ભાઈ આ મેં સાંકળાઠનું ટેલર લીધું હતું, એમાં આ દોરીની પાછળ મને મળ્યું છે અને તમને ઇનામ આપે. એ રીતે એમાં ઘણું બધું નીકળતું હતું. કોકને ગોગલ્સ નીકળતા હતા, એ બધું અલગ અલગ નીકળતું હતું. અત્યારે પણ કદાચ માર્કેટિંગ ફંડા એ રીતે થતા હશે, પણ ત્યારે માહોલ અલગ હતો. અત્યારે નો વન્ડર અત્યારનો માહોલ બી સારો છે, પણ પહેલાં જેટલું ચકતું હતું, પહેલાં જેટલી પતંગો ચકતી હતી અત્યારે એટલી નથી ચકતી પ્રમાણમાં. એટલે મારા ખ્યાલથી લોકો એવું કહે છે કે ભાઈ ઉત્તરાયણ ઇઝ ડાઈંગ, ઉત્તરાયણમાં પહેલાં જેવી મજા નથી. અને તમે જોશો તો આકાશમાં પણ એટલા પતંગો પહેલાં જેટલા નથી દેખાતા. લોકોના શોખ બદલાયા છે, લોકોના નવા શોખ. એટલે લોકો જે રીતે તહેવારને સેલિબ્રેટ કરે છે, નજરિયો બદલાયો છે, એ રીત બદલાઈ છે, તેથી હોઈ શકે. બાકી ઉત્તરાયણ પર હજી પણ તમે જોશો તો અમદાવાદ છે, નડિયાદ છે, સુરત છે, બરોડા છે, ત્યાં રાત્રે વધારે ફટાકડા ફૂટે છે. અને હું માનું છું કે દિવાળી કરતાં વધારે ફટાકડા કદાચ ઉત્તરાયણ પર ફૂટે છે. તો એ એક અલગ માહોલ બની ગયો છે. વચ્ચે જ્યારે જે ચાઇનીઝ બલૂન પર બેન નહોતું અને ત્યારે અમદાવાદમાં રાત્રે જે માહોલ બનતો હતો લગભગ 2010-11થી લઈને 2016-17 સુધી તમે જોયું હશે કે આખું આકાશ તુક્કલોથી એ જે બલૂન હતા ચાઇનીઝ બલૂનથી ભરાઈ જતું હતું અને એ જે સિનરી બનતી હતી બહુ જોરદાર હતી. તો એ વચ્ચે એક માહોલ હતો. પછી જો કે એના પણ ઘણા બધા અકસ્માતના બનાવો બનતા હતા ચાઇનીઝ તુક્કલોને કારણે, તેથી સરકારે બેન મૂક્યો. તો હવે ફટાકડા તરફ લોકોનું પ્રમાણ વધ્યું છે, ફટાકડા વધારે ફોડે છે અને સેલિબ્રેટ કરે છે. રાત્રે ગરબા ગાય છે, પ્રોગ્રામ બને છે, ધાબા પરના પ્રોગ્રામ લોકોના અલગ હોય છે. તો અત્યારે એ જોયું છે કે લોકોને એ પ્રોગ્રામ તરફ જોક વધારે હોય છે. બાકી ઘણા બધા લોકો એવું હોય છે કે ભાઈ 2 દિવસની રજા મળી છે કે પાડીએ છે તો આપણે ફરવા જઈએ. તો હવે આબુ, અંબાજી, ઉદયપુર, રતનપુર એ બાજુ લોકો ઉડવા જાય છે. પતંગ તો ઉડાવે છે, બાકી જે લોકોને પતંગ ઉડાવવાનો શોખ નથી એ લોકો પોતે ઉડવા જાય છે. તેવું થતું રહ્યું છે અને સમયની વાત છે. આ બિલ્ડિંગની પાછળ તમને કદાચ 2 પતંગ દેખાશે. જે અમદાવાદ કાઇટ ફેસ્ટિવલ છે એના પતંગો છે. પહેલાં પોલીસ ગ્રાઉન્ડમાં થતું હતું, જે કમિશનર કચેરી પાસે છે શાહીબાગ. અને જ્યારથી રિવરફ્રન્ટ બન્યો છે ત્યારથી લગભગ દર વર્ષે કાઇટ ફેસ્ટિવલ અહીં જ યોજાય છે. સો માહોલ બદલાયો છે, રીત બદલાઈ છે, પણ તહેવારની મજા એની એ રહી છે. નો વન્ડર કે પહેલાં જે ઉત્તરાયણ થતી નથી, પણ ઉત્તરાયણનો જે ચામ છે એ મારા ખ્યાલથી હજી પણ એટલો ને એટલો જ છે. ઉત્તરાયણનો ચામ હજી એમાં કદાચ બદલાવ આવ્યો છે પણ એ ઓછો નથી થયો. પેલું છે ને આત્મા અમર છે, જન્મતો નથી, મૃત્યુ પામતો નથી, એવું છે. ઉત્તરાયણનો ચામ સ્વરૂપ બદલે છે, બાકી એવો ને એવો જ છે. ખેર જોઈએ, કાલે ઉત્તરાયણ છે, માર્કેટમાં ફૂલ ખરીદી ચાલે છે. એટલે એવું પણ છે કે જે લોકો કહે છે કે ઉત્તરાયણ ઇઝ ડાઈંગ, પણ તમે માર્કેટમાં જોશો તો માર્કેટમાં ફૂલ ખરીદી ચાલે છે. લોકો 4,000 5,000 પતંગો લઈ જાય છે. રિસેન્ટલી હું નડિયાદ હતો. નડિયાદ અને ખંભાત જે મોટાભાગના લગભગ ગુજરાતના 70-80% પતંગો ત્યાં બને છે, ત્યાં લોકો ફૂલ ખરીદી કરે છે. અને હવે કદાચ એવું થઈ રહ્યું છે કે મોટા શહેરો કરતાં નાના શહેરોમાં તેનું પ્રમાણ વધ્યું છે.
તમે જોશો ચરોતરની આસપાસના શહેરો છે, પછી જે આદિવાસી જિલ્લાઓ કહેવાય છે આપણા દાહોદ, ગોધરાની બાજુ, અરવલ્લી બાજુ, પછી મહેસાણા, પાટણમાં તો જો કે ઉજવાય જ છે, પણ એની ઉપર તમે જાઓ ધાનેરા, ડીસા એ બાજુ, ત્યાં પણ ધીરે ધીરે માહોલ વધ્યો છે. તો કદાચ એવું બની શકે, એવું કહી શકીએ કે ભાઈ મોટા શહેરોમાં આવે લોકોની તહેવાર ઉજવવાની રીત બદલાઈ છે અને નાના શહેરોમાં પણ ચોક્કસપણે બદલાઈ છે. એટલે ઉત્તરાયણ ઇઝ નોટ ડાઈંગ, ઉત્તરાયણ ઇઝ નોટ ગોઈંગ એનીવેર, બસ તેનું સ્વરૂપ બદલાયું છે. બાકી ઉત્તરાયણનો ચામ જો આ ભાઈ ગૂંચળું ખોલી રહ્યા છે. ઉત્તરાયણનો ચામ એનો એ જ છે અને લગભગ ક્યારેય ઓછો નહીં થાય. આઈ હોપ તમે બધા પણ આજ ઉત્તરાયણની સારી રીતે મજા માણશો. ફૂલ બાકાજીકી બોલાવશો ધાબે કાલે, અને ખાસ કરીને ધ્યાન પણ રાખજો, કારણ કે ઉત્તરાયણ પર ઘણા બધા અકસ્માતના કેસ પણ બનતા હોય છે. તો સાવચેતી સાથે આપણે ઉત્તરાયણ ઉજવીએ. Wishing you all a very happy Uttarayan. Thank you and have a good day.